This story is inspired by Zero Aperture Production PVT Limited. Zeppel is a video network dedicated to the untold, overlooked to tell their stories. નમસ્કાર, હું વીડી બાલા, પ્રમુખ નવરંગ નેચર ક્લબ રાજકોટ, વતન ફળસર. આ આમરણની જગ્યા છે. આમરણ દવલશાહ વાસ કહેવાય. દવલશાહ બાપુ પીરની જગ્યા બાજુમાં જ છે અને મારું ગામ બહુ નજીક હોય. અવારનવાર હું અહીંયા આવતો અને જંગલ ખાતામાં હોય. મને આ રાણનું ઝાડ ખૂબ ગમે. રાણનું ઝાડ આ તમે જોવો છો, એ રાણનું ઝાડ લગભગ 500 વર્ષની ઉંમરનું છે. 500 વર્ષની ઉંમરનું રાણનું ઝાડ મેં અત્યાર સુધીમાં ક્યાંય જોયું નથી. અને હું લોકોને ખાસ વિનંતી કરું કે ભાઈ તમે ઝાડ વાવતા હોય ને તો આવી મોટી ઉંમર જેની હોય એવા ઝાડ વાવવા જોઈએ. દેશી કુળના ઝાડ છે કે રાણ આપણે વાવીએ એટલે લગભગ 1000 વર્ષ જીવતું હોય છે. અને અહીંયા ઝાડ ખૂબ સચવાણું છે. ખરેખર તો આ પીર બાપાની જગ્યા જે લોકો સાચવે છે એ લોકોએ સરસ એનું રક્ષણ કર્યું છે. એની ડાળોને ટેકો આપ્યો છે. એ જોઈને એમને ખૂબ ખુશી થાય કે અત્યારે ઝાડને લોકો બહુ સાચવતા નથી. આવડું મોટું ઝાડ અને આટલા બધા મૂળિયા કદાચ મકાનને થોડા હજુ નુકસાને કરતા હશે, છતાંય આ ઝાડને કોઈએ કાપ્યું નથી. ખૂબ રક્ષણ આપ્યું છે અને બહુ ખુશી થાય કે આવડું ઝાડ લગભગ ક્યાંય ભારતમાં નહીં હોય, રાણનું ઝાડ. એટલે હું બધાને વિનંતી કરું છું આપના માધ્યમથી કે આવા ઝાડ ખરેખર વાવવા જોઈએ. ખેતરવાળીએ આપણે વાવીએ તો રાણ ખાવા મળે, પક્ષીઓને આશરો મળે, પક્ષીઓને રહેઠાણ મળે અને સદાય લીલું રહેતું ઝાડ છે. અંગ્રેજીમાં એવરગ્રીન ઝાડ કહેવાય. આના પાંદડા એકી સાથે ક્યારેય ખરતા નથી. બધા મિત્રોને ખાસ વિનંતી છે કે આ વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.